હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 માં ઇંગ્લિશ 2 માં સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે અભ્યાસ કરીશું. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ, સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો કે જે ક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. સાદા ભૂતકાળમાં ટુ બીનું રૂપ આપણે શું લગાડીએ છીએ? તો કે વોઝ વર લાગે છે, પણ એ ચાલુ ભૂતકાળમાં પણ આપણે વોઝ વરનો ઉપયોગ કરીએ છીએ. સાદા ભૂતકાળમાં આપણે ઈડીવાળા રૂપોનો ઉપયોગ કરીએ છીએ કે આઈ રોટ અ લેટર, મેં પત્ર લખ્યું. એ થઈ ગયું સાદો ભૂતકાળ કે જે પત્ર લખવાનું કાર્ય છે તે પૂર્ણ થઈ ગયું છે. તો એમાં આપણે અહીંયા જોઈએ. અને સાદા ભૂતકાળમાં આપણે હેડનો પણ ઉપયોગ કરીએ છીએ. જેમ વર્તમાન કાળમાં આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરતા હતા ને, એ જ રીતે ભૂતકાળમાં હેડનો ઉપયોગ કરીએ છીએ કે મારી પાસે બાઇક હતી. તો આઈ હેડ અ બાઇક, મારી પાસે બાઇક હતી. તો એટલે કે હવે નથી. તો એ પ્રમાણે હવે આપણે સાદો ભૂતકાળ છે તે ચાલુ કરીએ. તો એમાં જોઈએ ટુ બીનું વાક્ય રચના છે. આમાં મેં તમને કીધું કે ટુ બીના અહીંયા એક ટેબલ જ આપેલું છે કે એકવચન અને બહુવચનમાં કે આઈ સાથે વર્તમાનમાં શું એનો ઉપયોગ થાય છે. બીની સાથે આર, યુની સાથે આર, યુની સાથે આર, હિશી ઈટ સાથે ઈટ અને તેની સાથે આર. એ થયું વર્તમાન. ભૂતકાળમાં તો કે વોઝ અને વરનો ઉપયોગ થાય છે. આઈ વોઝ, વી વર, યુ વર, હિશી ઈટ વોઝ અને તે વર. હવે એ જ પ્રમાણે આપણે સાદા વર્તમાન કાળમાં એસ અને ઈએસ પ્રત્યય લગાડતા હતા. અહીંયા ઈડીવાળા રૂપો લાગશે, બરોબર. અને આપણે સાદા વર્તમાન કાળમાં હેવ અને હેઝનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા શું લાગશે? હેડનો ઉપયોગ થશે. તો અહીંયા આપણે જોઈએ ટુ બીની વાક્ય રચના. આઈ એમ અ ફાર્મર. સાદો વર્તમાન કાળ છે કે હું ખેડૂત છું. આઈ વોઝ અ ફાર્મર, હું ખેડૂત હતો, મતલબ કે હવે નથી. ધેટ ઇઝ માય સ્કૂલ. સાદો વર્તમાન કાળ કે પેલી મારી સ્કૂલ છે. હવે તમે અહીંયા ભણો છો તો તમે કહેશો કે આ મારી સ્કૂલ છે, ધીસ ઇઝ માય સ્કૂલ. અહીંયાથી તમે ભણી અને પછી જ્યારે કોલેજમાં કેમ જશો તો તમે શું કહેશો કે આ મારી સ્કૂલ હતી. તો શું થઈ જશે કે ધીસ વોઝ માય સ્કૂલ, કે આ સ્કૂલ મારી હતી. તો અહીંયા છે ધેટ વોઝ માય સ્કૂલ, પેલી મારી સ્કૂલ હતી કે અત્યારે નથી. કેમ કે અત્યારે તમે કદાચ ભવિષ્યમાં કોલેજમાં આવશો તો તમે આ સ્કૂલમાં હશો નહીં. હેવ અને હેઝવાળી વાક્ય રચના તો એ કે સાદા વર્તમાન કાળની થઈ કે સોનલ હેઝ અ કાર. સોનલની પાસે કાર છે એટલે અત્યારે છે એમની પાસે, પણ હતી તો હેઝનું ભૂતકાળનું થઈ જશે હેડ. સોનલ હેડ અ કાર. એ જ પ્રમાણે ધે હેવ ટોય તો કે ધે સાથે આપણે હેવનો ઉપયોગ કરીએ છીએ. તો ધે હેવ ટોય, તેઓની પાસે રમકડા છે. હવે હતા થશે તો ધે હેડ ટોય, તેઓની પાસે રમકડા હતા. હવે એ જ પ્રમાણે પેજ નંબર 17 છે તો તેમાં ક્રિયાપદોના રૂપ આપ્યા છે કે નિયમિત ક્રિયાપદો જે છે કે વર્તમાન કાળનું જે મૂળ ક્રિયાપદ હોય છે અને ભૂતકાળમાં જ્યારે શું લગાડવામાં આવે છે તો વોક છે તો વોક થશે, ક્રાય છે તો ક્રાઇડ થશે, જમ્પ છે તો જમ્પ થશે, લવ છે તો લવ થશે, લાફ છે તો ઈડીવાળા બધા જ રૂપો છે. આસ્ક છે તો આસ્ક થશે. ઈડીવાળા બધા રૂપો તમારે આ જે કે બોલાવવું છે તમારે એ પાકું કરવાનું રહેશે. એવું હોય તો એકવાર લખજો એટલે તમને યાદ રહી જશે. ક્રિયાપદ અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન શું લગાડવામાં આવી જશે તો હોય. વ્યંજન હોય તો વાયનું આપણે આઈ થઈ જશે. જેમ કે ક્રાય છે તો CRIED થઈ જશે. એ પ્રમાણે ટ્રાય છે તો વ્યંજન આગળ વ્યંજન છે આર છે તો વાયનું શું થઈ જશે? આઈ. TRIED ટ્રાય. આગળ જોવાનું આગળ વ્યંજન છે કે શું છે તો ટ્રાય છે તો આર છે તે વ્યંજનમાં આવે છે તો TRIED ટ્રાઇડ થશે. એ જ પ્રમાણે છે ક્રિયાપદ અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર AEI હોય તો ઈડી પ્રત્યય લાગે છે. જેમ કે STOP. ઓ છે તે આવી ગયો, સ્વર આવી ગયો, AEI તો ડબલ પી થઈ જશે STOPPED. એ જ રીતે ડ્રોપ છે તો ડ્રોપ્ડ થઈ જશે. બેગ છે તો બેગ થઈ જશે. અનિયમિત ક્રિયાપદો જે છે તો ગો છે તો આપણે એનું GOED નથી કરતા, પણ શું થાય છે? ગોનું વેન્ટ થાય છે. સ્ટેન્ડ છે તો સ્ટૂડ થાય છે. સીટ છે તો સ્ટેટ થાય છે. એ બધા છે અનિયમિત ક્રિયાપદો છે. એમાં ઈડીવાળા રૂપ નથી લાગતા.
હતા આપણે જે આગળ રાઈટ તો રોડ થાય છે, મતલબ કે આપણે ક્રાય છે તો કેમ ઈડીવાળું રૂપ લગાડ્યું, એ જ પ્રમાણે જમ્પ છે તો ઈડીવાળું રૂપ લગાડ્યું, બરાબર. તો અહીંયા જે અનિયમિત ક્રિયાપદો છે તો સીટ છે તો SIT ઈડીની લાગે પણ સીટનું શું થઈ જશે સેટ SAT. તો એ તમારે પાકા કરવાના રહેશે. ડ્રાઈવ છે તો DROVE થશે ડ્રાઈવ. ઘણા લોકો મેં જોયું કે જ્યારે મેં આ જે ક્રિયાપદ પૂછ્યું હતું ડ્રાઈવનું તો બધાએ DRIVED કર્યું છે. ડ્રાઈવનું શું થઈ જશે DROVE ડ્રો થશે. એટલે જ કહું છું કે આ જે ટેબલ હું વારંવાર કહેતી રહું છું, ભૂતકાળનું જે ટેબલ છે તમે વાંચતા રહો, એવું હોય તો એકવાર લખો. પણ બહુ જ્યારે પૂછું છું ત્યારે વર્કશીટમાં બધા ખૂબ જ મિસ્ટેક કરે છે, બધામાં ઈડી પ્રત્યય નથી લાગતા. એટલે જ કહું છું કે જે હું તમને કહું છું નિયમિત ક્રિયાપદો કયા છે, અનિયમિત ક્રિયાપદો કયા છે. નિયમિત ક્રિયાપદો એ કોઈ તો લખો, અનિયમિત ક્રિયાપદો લખો. તમારી પાસે ઘરે હવે ઘણો સમય છે તો ઇંગ્લિશમાં 1 કલાક 2 કલાક કાઢો, લખતા જાઓ અને વાંચતા જાઓ. કેમ કે વર્કશીટમાં બધા બહુ બધી મિસ્ટેક કરે છે. પૂછ્યા હોય છે ક્રિયાપદો તો એનું ઈડી ક્યારે વાપરવામાં આવે છે અને અનિયમિત ક્રિયાપદો ક્યાં હોય છે તે જોતા જ નથી. ડ્રાઈવ છે તો ઈડી ન લાગે પણ ડ્રો લાગે, સીટ છે તો ઈડી ન લાગે સેટ થાય. તો એ બધું તમારે વાંચવાનું રહેશે, વાંચતા રહેજો, એમાં પછી ખોટા તમારા માર્ક્સ કપાય છે. એ જ રીતે હવે અમુક અનિયમિત ક્રિયાપદના રૂપો બદલાઈ ગયા છે કે કટ કટ કટ, રીડ રેડ બોલાય છે રેડ ભૂતકાળમાં, પણ એનો જે સ્પેલિંગ છે તો એનો એ જ રે છે, બરાબર. એ જ પ્રમાણે પુટ 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 અને શટ તો કે શટ. શટ એ શટ ને બનતું એ જૂઠી શટ બનતું. હવે એ જ રીતે જે વર્તમાનમાં આપણે ડબલ્યુએથી શરૂ થતા પ્રશ્ન વાક્ય શીખ્યા હતા તો ભૂતકાળમાં પણ ડબલ્યુએથી શરૂ થતા પ્રશ્ન વાક્યો આવે છે. પણ ફરક એટલો છે કે આ એટલે જ કહું છું ક્રિયાપદો તમે કરતા રહો. ફરક એટલો છે કે આમાં શું લાગશે ઈડીવાળા રૂપો લાગશે, બરાબર. અને ડીડવાળા પ્રશ્ન વાક્ય છે તો ડીડ લાગશે. જે વર્તમાનમાં આપણે ડૂડલનો ઉપયોગ કરતા હતા તો ભૂતકાળમાં ડીડ લાગશે ક્રિયાપદને અને ઈડીવાળા પ્રત્યે લાગશે, મૂળ ક્રિયાપદને ઈડી લાગશે. જે વર્તમાનમાં આપણે એસ અને ES પ્રત્યે લગાડતા હતા. તો અહીંયા પેલું છે who ate the apple, તો કે સમીર ate the apple. હવે who વાળા વાક્યો છે એમાં તો વર્તમાનમાં પણ આપણે ડૂડલ નહોતા લગાડતા, ભૂતકાળમાં પણ ડીડ લાગશે નહીં. એ ખાસ યાદ રાખજો. who વાળું વાક્ય ખાલી who લગાડીને વાક્ય એનું જ રહેશે અને પાછળ પ્રશ્ન વાક્ય લગાડવામાં આવશે. વર્તમાન હોય તો મૂળ ક્રિયાપદ આવશે, ભૂતકાળ હોય તો એનું શું થઈ જશે તો કે મૂળ ક્રિયાપદ છે તે ચેન્જ થઈ જશે કે સીટ છે તો સેટ થશે, ઈટ છે તો એટ થશે. તો એ તમારે ક્રિયાપદો ખાસ તમારે વાંચવાના રહેશે. હવે છે સમીર એટ ધ એપલ. સમીરે એપલ ખાધું એટલે ખાવાની ક્રિયા છે તે પૂર્ણ થઈ ગયેલી છે. પછી વોટ ડીડ ધ ગર્લ્સ મેક. ડીડનો ઉપયોગ કરીએ છીએ એટલે મૂળ ક્રિયાપદ એનું એ રહેશે. અહીંયા તમને શીખવાડું છે ને હું જે રીતે વાંચું છું એ રીતે તમે ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો. ઉદાહરણો ખાલી જોવા માટે નથી આપ્યા, વાંચવા માટે આપ્યા છે. 5-7 વાર વાંચશો એટલે મગજમાં બેસી જશે. ઘણા લોકોએ મેં જોયું છે કે ડીડવાળું વાક્ય હોય છે તો મૂળ ક્રિયાપદમાં પણ ઈડીવાળું પ્રત્યય લગાડે છે, નથી લગાડવાનું. ડીડ હોય તો મૂળ ક્રિયાપદ એનું જ રહેશે. અહીંયા મેક છે, ડીડ મેક. જુઓ તમે વાંચો સેન્ટેન્સ કે ડીડ મેક છે, મેડ નથી. એ જુઓ ડીડ નહીં હોય તો ભૂતકાળમાં મેડનો ઉપયોગ થશે, પણ ડીડ છે, ડીડ લગાડેલું છે એટલે મૂળ ક્રિયાપદનું એનું એ રહેશે. વોટ ડીડ ધ ગર્લ મેક, તો કે ધ ગર્લ મેડ અ. જુઓ હવે ડીડ નથી લગાડેલું એટલે શું થઈ ગયું મેક છે તો મેડ થઈ ગયું. ધ ગર્લ મેડ અ કાઇટ. શું બનાવ્યું તો કે પતંગ બનાવ્યો. પછીનું છે વેર ડીડ પવન ગો. પવન ક્યાં ગયો. જુઓ ડીડ છે એટલે મૂળ ક્રિયાપદનું રૂપ એનું એ રહ્યું. હું વારંવાર એને જ વાક્ય રિપીટ કરું છું. તમે તમારા મગજમાં ઉતારતા જાઓ, સાથે સાથે વાંચતા પણ જાઓ. વોટ ડીડ પવન ગો. પવન ક્યાં ગયો. હવે જો ડીડ નીકળી જશે કે પવન સુરત ગયો. પવન વેન્ટ ટુ સુરત, બરોબર. તો ડીડ નીકળી ગયું છે તો ગોનું થયું વેન્ટ. ડીડ નીકળી ગયું તો ગોનું શું થઈ ગયું વેન્ટ. ભૂતકાળમાં આપણે મૂળ ક્રિયાપદ શું થઈ જશે ચેન્જ થઈ જશે.
હવે છે વોટ ડીડ વી પ્લે કેરમ, સોરી વેન ડીડ વી પ્લે કેરમ, અમે કેરમ છે તે ક્યારે રમ્યું. જો અહીંયા પણ શું થયું, ડીડ છે તો પ્લેનું પ્લેડ નથી થયું પણ પ્લે જ રહ્યું છે. હવે છે કે આપણે રવિવારે કેરમ રમ્યા, એટલે રવિવાર 2 દિવસ પહેલાં રવિવાર હતો અને અમે કેરમ રમ્યા, તો શું થયું કે ભૂતકાળ થઈ ગયું છે એટલે થશે વી પ્લે. ડીડ નીકળી ગયું એટલે ઈડીવાળું રૂપ લાગે છે કે વી પ્લે કેરમ ઓન સન્ડે, અમે રવિવારે કેરમ રમ્યા. એ પછીનું છે વિચ, તે કયું પુસ્તક વાંચ્યું, તો કે વિચ બુક ડીડ યુ વાંચ્યું. રેડ, શું કહેવાશે, રેડ કે તમે, અથવા તો રીડ, રીડ 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 રેડ રેડ, મતલબ કે ભૂતકાળમાં તમે આ તેનું ઉચ્ચાર સ્પેલિંગ એક જ થાય છે. તો કે તમે કયું પુસ્તક વાંચ્યું, તો અહીંયા તો એનું જ રહેશે, રીડ રીડ જે છે તે એનું એ જ રહેશે, એટલે આઈ રીડ અ ગુજરાતી બુક. પછી તેણે કેટલા ફુગ્ગા વેચ્યા, તો કેટલા, જે હાઉ મેની અને હાઉ મચ પણ આપણે શીખી ગયા છે કે હાઉ મેની છે તે કાઉન્ટેબલ નાઉન છે, હાઉ મચ છે તે અનકાઉન્ટેબલ નાઉન છે. તો હાઉ મેની, તેણે કેટલા ફુગ્ગા વેચ્યા, તો ફુગ્ગા છે તેને આપણે ગણી શકીએ છીએ. તો હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ, તો કે હી સેલ, સેલ છે ડીડ મૂક્યો છે તો મૂળ ક્રિયાપદ એને રહ્યું પણ સેલનું શું થઈ ગયું, સોલ્ડ. હી સોલ્ડ ઓલ ધ બલૂન્સ, એટલે કે તેણે બધા જ ફુગ્ગા વેચ્યા. હી સોલ્ડ ઓલ બલૂન. હવે છે ગઈકાલે કેટલા છોકરા રમ્યા, તો હાઉ મેની બોયઝ, હાઉ મેની બોયઝ પ્લે યસ્ટરડે. તો અહીંયા શું થશે, તો કે જો આમાં ડીડ નથી મૂક્યું હાઉ મેનીમાં, હાઉ મેની બોયઝ પ્લેડ યસ્ટરડે, ગઈકાલે કેટલા છોકરા રમ્યા, તો કે સોરી 9 બોયઝ પ્લેડ યસ્ટરડે. તો અહીંયા હાઉ મેનીમાં ડીડ નથી મૂકવાનું તો પ્લેડ થયું, ડીડ મૂક્યું હોય તો પ્લે થાય. તો કે 9 બોયઝ પ્લેડ યસ્ટરડે, 9 બોય પ્લેડ યસ્ટરડે. પછીનું છે હાઉ મચ ઓઇલ ડીડ હી બ્રિંગ, તેણે કેટલું તેલ, તે કેટલું તેલ બ્રિંગ એટલે લાવવું, તો કે તેણે કેટલું તેલ લાવ્યો. બ્રિંગ એટલે લાવવું, બ્રિંગ છે તે વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ છે, જ્યારે બ્રિંગનું શું થઈ જશે, બ્રાઉટ. તો કે હી બ્રોટ 2 liters ઓઇલ, બ્રોટ, હી બ્રોટ એટલે કે તે કેટલું તેલ લાવ્યો, તો કે 2 લીટર તેલ લાવ્યો. બ્રિંગનું બ્રોટ થયું, ડીડ આપ્યું હતું એટલે મૂળ ક્રિયાપદનું બ્રિંગ લાવ્યું. તો આ એક્સરસાઇઝ જે તમને પ્રશ્નોનો ઉત્તર આપેલા છે, ઉદાહરણ તે વાંચતા રહો, કેમ કે ખૂબ મિસ્ટેક કરો છો. મિસ્ટેક ના કરો એવું હોય, ના હોય તો હું અહીંયા તમને જે સમજાવું છું. તો વિડીયો જોતા રહો, વિડીયો જોઈને લખતા જાઓ અથવા હું જે બોલું છું તે લખતા જાઓ, મગજમાં ઉતારતા જાઓ તો ભૂલ ના થાય. અત્યારે તો કે મોસ્ટલી બધાની પાસે કદાચ આવી જ ગઈ હશે. પછી એક્સરસાઇઝમાં છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો એમાં આપણે શું કરવાનું છે, લખેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ભૂતકાળમાં જ તમારે મૂળ ક્રિયાપદ છે તે મૂકવાના રહેશે. તો અહીંયા છે ધ ચિલ્ડ્રન ગો છે તો શું થઈ જશે, વેન્ટ. ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ સ્કૂલ યસ્ટરડે, એટલે ગઈકાલે છોકરાઓ છે તે ક્યાં ગયા, તો કે સ્કૂલે ગયા. પછી છે વી પ્લે છે તો શું થઈ ગયું, પ્લે, વી પ્લે ટેનિસ. એ પછીનું છે ધ ટીચર, ટીચ છે તો ટોટ થશે, THUGHT, ટોટ. ધ ટીચર ટોટ અસ અ ન્યૂ લેસન, શીખવાડ્યું, કેમ કે શીખવાડવાનું કાર્ય છે તે પૂરું થઈ ગયું છે. પછી છે સ્વપ્નિલ dropped, DROPPED, dropped the ball. The boys shouted in the class. They ate apples. Mohan, TRIED, Mohan tried. The thief run છે તો શું થઈ જશે, ran. The thief ran very fast. તેજસ્વીની, LOOKED, તેજસ્વીની looked. પછી છે ધ પોલીસમેન સ્ટોપ છે તો STOPPED, સ્ટોપ્ડ. પછીનું છે સીટ તો કે સેટ, સીટ તો સેટ થશે. ધ વુમન સેટ અંડર ધ ટ્રી. ડ્રિંક છે તો ડ્રંક થશે, DRANK, ડ્રેન્ક. વી ડ્રેન્ક મિલ્ક,
હર્ષ મેડ છે તો મેડ થશે. જો અહીંયા આમાં કેવાય સિમ્પલ વાક્ય વિધાન વાક્ય આપેલા છે, કોઈ પ્રશ્ન વાક્ય નથી કે ડીડ વાળું વાક્ય નથી. ડીડ હોય તો જ મૂળ ક્રિયાપદ રૂપે એનું એ જ રહેશે, પણ અહીંયા છે બધા સિમ્પલ વિધાન વાક્ય આપેલા છે. તો અહીંયા બધા જ જેટલા રૂપો આપ્યા છે બધા જ નું શું થઈ જશે, ફેર થશે. ભૂતકાળમાં છે તે વર્તમાનમાં છે તે ભૂતકાળ થઈ જશે. આપણે બ્રેકેટમાં બધા જ શું આપ્યા છે તો કે વર્તમાનના રૂપો આપ્યા છે. આપણે એના શું કરવાના છે, પાસ્ટ ભૂતકાળમાં એનો ઉપયોગ કરવાનો છે. હવે છે હર્ષ મેઘ છે તો મેળ થશે. વી બેગ છે તો બેગ, BEGED. પછીનું છે ધ લિટલ ચાઇલ્ડ ટ્રાય છે તો શું થઈ જશે, CRIED ટ્રાય. તો આ તમે ખાસ મેં તમને આગળ જે ટેબલ કીધું છે તમે ટેબલ કરતા રહો, વાંચતા રહો. તો તમે જ્યારે વર્કશીટમાં ઘણા અમુક લોકો છે કે બહુ બધી મિસ્ટેક કરે છે. જ્યારે ક્રિયાપદના રૂપો હું તમને લખવા આપું છું ત્યારે બધા જેટલા વાક્યો છે એ બધામાં ઈડી લગાડી દે છે, પછી જોતા નથી કેટલું વાક્ય છે, કેવો વર્બ આપેલું છે એ જોતા નથી. બધામાં ઈડી ન આવે, ક્યાં ઈડી લાગે છે અને ક્યાં નથી લાગતું એ તમારે જોવાનું રહેશે. પછી આન્સરના ક્વેશ્ચન જે રીતે વર્તમાનમાં આપણે બનાવ્યા એ જ રીતે ભૂતકાળમાં બનાવવાના છે. વેર ડીડ સુશીલ ગો, ડીડ છે એટલે ગો રહ્યું, તો કે અહીંયા શું થઈ જશે, ભૂતકાળમાં બનાવવાનું છે એટલે સુશીલ ગોનું શું થઈ જશે, વેન્ટ. સુશીલ વેન્ટ ટુ પાવાગઢ, સુશીલ વેન્ટ ટુ પાવાગઢ. વુ ફેલ ડાઉન, તો અહીંયા તો વુથી વાક્ય છે એટલે એને જ વાક્ય રહેશે તો કે નીતિન ફેલ ડાઉન, બરાબર. પછીનું ત્રીજું વાક્ય છે વોટ ડીડ લાલુ કટ, તો મેંગોસ, તો લાલુ કટ એ જ રહી છે. તો શું રહેશે, વર્બ એનો જ રહે છે તો લાલુ કટ ડન થાય પણ કટ મેંગોસ. પછી વેન ડીડ અમિત એન્ડ રેખા કમ હોમ, તો કે ઇન ધ આફ્ટરનૂન. અમિત એન્ડ રેખા કેમ, કમનું શું થઈ જશે, કેમ. અમિત એન્ડ રેખા કેમ હોમ ઇન ધ, ક્યારે આવે છે, આફ્ટરનૂન. વિચ બુક ડીડ યોગેશ બાય, તો કે યોગેશ શું થશે, બાય છે તો બોટ. યોગેશ BOUGHT બોટ ગુજરાતી નોવેલ. વેન ડીડ ફાધર રીચ ઓફિસ, તો કે ફાધર રીચ્ડ REACHED, ફાધર રીચ્ડ ઓફિસ at 8 o'clock. આ રીતે લખવાનું રહેશે ફાધર, બરોબર. ફાધર રીચ્ડ ઓફિસ at 8 o'clock. પછીનું છે વેર ડીડ ધે સીટ, તો કે ધે સીટ છે તો સેટ. ધે સેટ ઇન ધ ક્લાસ. હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ, તો સેલ છે તો શું થઈ જશે, સોલ્ડ. હી સોલ્ડ 20 ફ્લાવર્સ. પછીનું છે વુ સ્વેમ ઇન ધ રિવર, તો અહીંયા ડીડ નથી લગાડેલું એટલે સ્વેમ જ રહ્યું છે તો વુથી તો એનું જ વાક્ય બને તો કે ધ બોય સ્વેમ ઇન ધ રિવર. પછીનું છે વિચ સબ્જેક્ટ ડીડ ધ સ્ટુડન્ટ લાઈક. ડીડ છે એટલે શું થયું, લાઈક રહ્યું. ધ સ્ટુડન્ટ લાઈક, LIKE, ધ સ્ટુડન્ટ લાઈક સંસ્કૃત સબ્જેક્ટ. પછીનું છે વોટ ડીડ ધ ચિલ્ડ્રન પ્લે, તો શું થશે, ધ ચિલ્ડ્રન પ્લેડ. ધ ચિલ્ડ્રન પ્લેડ હાઇડ એન્ડ સીક. અને હાઉ મચ વોટર ડીડ હી ડ્રિંક, હી ડ્રેન્ક, DRANK, ડ્રેન્ક લિટલ વોટર. એ જ રીતે ક્વેશ્ચન 3 છે ફ્રોમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ as આન્સર. તો એમાંથી હું તમને 5 કરાવી દઉં છું, બાકીના 5 છે તમે કર્યા જ હશે અને ના કર્યા હોય તોય જાતે કરજો. એમાં who what where whenથી જ વાક્ય બનાવવાના રહેશે. દિશા bought a new bag, તો whoથી તો એમને જ મૂકાશે, ખાલી who bought a new bag પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલતા નહીં. ક્વેશ્ચન માર્ક ઘણા લોકો નથી મૂકતા, whoથી વાક્ય એમ રહેશે. પછી છે બેગ, શું ખરીદે છે તો કે બેગ ખરીદે છે એટલે વોટથી વાક્ય બનશે. વોટ ડીડ દિશા બાય, વોટ ડીડ દિશા બાય. ડીડ મૂક્યું છે એટલે મૂળ ક્રિયાપદ એનું આવું.
તેજસ્વીની પ્લેસ્ડ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ. સોરી, તો ભૂથી તો વાક્ય બનશે, ભૂ મૂકીને વાક્ય એનું અને પાછળ ક્વેશ્ચન માર્ક. પછી છે ક્યાં મૂકે છે પગ, એટલે વેરથી વાક્ય બને. વેર ડીડ તેજસ્વીની પ્લેસ. ઈડી નીકળી જશે, PLACE. સોરી, PLACE પ્લેસ. ડી છે તે નીકળી જશે. વેર ડીડ તેજસ્વીની પ્લેસ હિયર હર ફૂટ. વેર ડીડ તેજસ્વીની પ્લેસ હર ફૂટ. પછીનું ત્રીજું છે ડોક્ટર સ્મિતા હોઇઝેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. તો હુથી વાક્ય બનશે, હુથી વાક્ય બને એટલે વાક્ય એનું જ મુકાશે, હું મૂકી અને પછી હોઇઝેડ ધ ફ્લેગ અને પાછળ ક્વેશ્ચન માર્ક. પછી બનશે શું, તો વોટથી વાક્ય બને. વોટ ડીડ ડોક્ટર સ્મિતા હોઇઝ, HOIST. ઈડી નીકળી જાય, HOIST એટ ધ નાઇટ સ્કૂલ ક્વેશ્ચન માર્ક. સોરી, હાઈ સ્કૂલ ક્વેશ્ચન માર્ક. પછીનું છે વેર. વેર એટલે કે ક્યાં, તો વેર ડીડ ડોક્ટર સ્મિતા HOIST ધ ફ્લેગ ક્વેશ્ચન માર્ક. પછીનું છે મનોજભાઈ વિઝિટ ધ ડેરી ઇન ધ ઇવનિંગ. તો હુથી વાક્ય બનશે, પછી ક્યાં એટલે વેરથી વાક્ય બને. વેર ડીડ મનોજભાઈ, ઈડી નીકળી જાય, વિઝિટ ઇન ધ ઇવનિંગ અને પછી બનશે વેનથી. વેન ડીડ મનોજભાઈ વિઝિટ ધ ડેરી. અને લાસ્ટ છે આશા અરેન્જ પાર્ટી ઓન સન્ડે. તો ભૂખી વાક્ય બનશે અને પાછળ ક્વેશ્ચન માર્ક આવશે. અને ઓન સન્ડે છે, સમય દર્શાવે છે ક્યારે, તો વેનથી વાક્ય બને. વેન ડીડ આશા અરેન્જ પાર્ટી. તો આ મેં તમને 5 કરાવ્યા. એવી જ રીતે બીજા 5 વાક્યો છે તમારે તમારી જાતે કરવાના રહેશે. અને પછી હવે જ્યારે પણ હવે તો ગ્રામરમાંથી કે જનરલમાં આપણે કોર્સ પૂરો થઈ ગયો છે, એટલે હું ગમે ત્યારે ગમે તે મૂકું છું. આ તો આપણે હવે બધું રિવિઝન થાય છે, તો રિવિઝન પણ જોતા રહેજો. પણ હું ગમે ત્યારે ગમે તે સાદો વર્તમાન કાળ મૂકું, સાદો ભૂતકાળ મૂકું, સાદો ભવિષ્યકાળ મૂકું. વાક્ય છે તે સમજીને, પ્રશ્ન સમજીને લખવાની કોશિશ કરો. પ્રશ્ન અને વારંવાર કહું છું કે પ્રશ્ન ના સમજાવો હોય તો તમે તમારા પેરેન્ટ્સને પૂછો, કોઈ મોટા ભાઈ બહેન છે તેમને પૂછો કે શું કહેવા માગે છે. ડાયરેક્ટ લખવાની શરૂઆત ના કરો, જેવું તેવું ના લખો. ચોખ્ખા અક્ષર, વ્યવસ્થિત સારા અક્ષરે લખો. આ 5 વાક્ય તમારે તમારી જાતે બનાવવાના છે. અને મેં તમને જે એસે આપ્યો છે એ તમારે કમ્પ્લીટ કરવાનો છે. નેક્સ્ટ પીરિયડ જ્યારે આવશે ત્યારે એસે પણ હું તમને કરાવ્યું. અને જે ચેપ્ટર 4 છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એની શરૂઆત કરીશું. તો હવે પછી નેક્સ્ટ પીરિયડમાંથી આપણે આગળ વધીશું અને એસે પણ કરાવી દઈશું. બરાબર? હરિઓમ.